This lecture is for BSc IT semester 5 students. Subject English, course code FC 502. Unit 3 and 4 short stories by subject faculty Kevin Parekh. બે યુનિટ પૂરા કરેલા છે. પહેલું યુનિટ હતું ઈ મીડિયા પર, બીજું યુનિટ હતું પ્રેસ રિપોર્ટ. સિલેબસના બીજા બે યુનિટ છે એમાં શોર્ટ સ્ટોરીઝ છે. બે શોર્ટ સ્ટોરીઝ છે જેમાં પહેલી શોર્ટ સ્ટોરીનું નામ છે સે ધ રાઇટ થિંગ અને બીજી શોર્ટ સ્ટોરીનું નામ છે ધ રિફંડ. સ્ટોરી 1 સે ધ રાઇટ થિંગ. તો આપણે આ યુનિટથી આજે શરૂ કરીએ. સે ધ રાઇટ થિંગ એટલે એનું ટાઇટલ છે સ્ટોરીનું, કે સાચી વસ્તુ કેવી, કઈ વસ્તુ ક્યારે બોલવી, ક્યાં બોલવી એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. બહુ કોમેડી ફોર્મમાં સ્ટોરી છે જે ઓથર જેસી થોર્નલે બહુ જ સરસ રીતે એને રજૂ કરેલી છે. આ સ્ટોરી 9th સ્ટાન્ડર્ડ CBSE બોર્ડના સિલેબસમાંથી લીધેલી છે. સે ધ રાઇટ થિંગ. આ સ્ટોરીની અંદર એક મધર હોય છે અને એક ડોટર હોય છે એની. એ ઘરમાં રહેતા હોય ઇન લંડન. લંડન કલ્ચરની અંદર એના મધર અને ડોટર એક ઘરમાં રહેતા હોય. ડોટર એકદમ નાની હોય, એને શું બોલવું, ગેસ્ટ આવે તો શું વાત કરવી, શું ન કરવી એ કાંઈ ગતાગમ ન હોય, એનો ખ્યાલ ન હોય કે શું વાત કરવી, શું ન વાત કરવી. ઇનોસન્ટ હોય. એટલે મધર એને ટ્રેનિંગ આપતા હોય કે આપણે ઘરે ગેસ્ટ આવે અથવા આપણાથી મોટા વ્યક્તિને આપણે વાત કરતા હોય તો આપણે કઈ રીતે વાત કરવી, આપણીથી નાની ઉંમરના વ્યક્તિ સાથે વાત કરતા હોય તો કઈ રીતે વાત કરવી, સેમ એજ ના હોય તો શું વાત થાય, મધર એને ટ્રેનિંગ આપતા હોય. સ્ટોરીની અંદર એના ઘરે ગેસ્ટ આવવાના હોય, મધર અને ડોટરના ઘરે. અને ગેસ્ટ બહુ એક સેલિબ્રિટી હોય, એક બહુ સારા ફેમિલીમાંથી આવવાના હોય અને બહુ હાઈ કલ્ચર્ડ ફેમિલીમાંથી એના ઘરે ગેસ્ટ આવવાના હોય. એટલે પહેલાં મધર ડોટરને ના પાડે છે કે તું હોલમાં ના આવતી, મારા ગેસ્ટને સાચવવાના છે, એ આપણા નવા પાડોશી થવાના છે. ત્યારે ડોટર એવું કહે છે કે એ ત્યાં રહેશે અને એમની સાથે બરોબર વાત કરશે, એમની સાથે વ્યવસ્થિત વાત કરશે. એટલે એ જે ડોટર એના મધરને કન્વિન્સ કરે છે કે હું બરોબર વાત કરીશ, એને કહે છે સે ધ રાઇટ થિંગ, કે સાચી વસ્તુ કહે છે. અને એના ઉપર આ સ્ટોરી છે. આ સ્ટોરી થોડી કોમેડી ફોર્મમાં બનેલી છે કે એને જે બોલવાનું હોય ડોટરને એના કરતાં ઊંધું જ બોલે છે. જે જગ્યાએ જ્યાં બોલવાનું હોય એના કરતાં એ ઓપોઝિટ, એનું વિપરીત બોલી જાય છે. અને ગેસ્ટનું વાતે વાતે ત્યાં જે રિસ્પેક્ટ રાખવાની જગ્યાએ ડિસરિસ્પેક્ટ થઈ જાય છે. અને એક કોમિક વેમાં આ સ્ટોરીને રજૂ કરેલી છે બાય ધ ઓથર જેસી થોર્નલે. ધીરે ધીરે સ્ટોરી જેમ આગળ વધે એમ સ્ટોરીની અંદર વધારે બનાવ, જે વધારે વાતચીત થાય છે એ ગેસ્ટ અને મધર એન્ડ ડોટર વચ્ચે થાય છે. ગેસ્ટ પોતાના ફેમિલી વિશે, પોતાના બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ વિશે, પોતાના ડોગ વિશે, પોતાના ઘર વિશે જ્યારે અલગ અલગ ઇન્ફોર્મેશન, માહિતી આપતા હોય છે, વાત કરતા હોય છે, ત્યારે જે મધર અને ડોટરની જોડી હોય છે એમાં મધર કોઓપરેટ કરતા હોય ગેસ્ટને વાતમાં, કે વાત વધારે આગળ વધી શકે એના કોઓપરેટિવ ટોન. અને ઇન ઓપોઝિશન ડોટર હોય છે, એ ડોટર પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ એ સિચ્યુએશનમાં રજૂ કરતા હોય. તો જ્યારે એ પોતાની વાત એ સિચ્યુએશનમાં એડ કરે તો દેટ બિકમ્સ કોન્ટ્રોવર્શિયલ ફોર ધ ગેસ્ટ. એ ગેસ્ટ એને સાંભળવું ન ગમે એવી વાતો થાય. એટલે આ રીતે અલગ અલગ પ્રસંગ વાતચીતના રજૂ કરેલા છે સ્ટોરીમાં. અને એ દરેક પ્રસંગમાં ડોટર જે બોલવાનું હોય એની કરતાં ઊંધું બોલી જાય છે.
એવી એક આયરની ફોર્મમાં આ સ્ટોરી રાખેલી છે. આ સ્ટોરીનો હેતુ એ છે, એમાંથી શીખ આપણે એ લેવાની છે કે ક્યાં કઈ સિચ્યુએશનમાં શું બોલવું જોઈએ, કઈ જગ્યાએ કયા વર્ડ્સ, કયા શબ્દોનો ઉપયોગ થવો જોઈએ. દેટ ઇઝ કોલ્ડ સે ધ રાઇટ થિંગ. અને આ સ્ટોરીમાંથી એ જ શીખવાનું છે કે ગેસ્ટને, બહાર મહેમાનને, વ્યક્તિને અથવા જોબ કરવા જાઓ તો એ જગ્યાએ બોસ છે, તમારા કલીગ છે, તમારા આગળ ઉપર જે કંઈ રિલેટિવ્સ આવશે, તમારાથી સિનિયર વ્યક્તિ છે, એજમાં મોટા છે, દરેક સાથે કઈ રીતે શું વાત કરવી. દેટ ઇઝ ધ સ્ટોરી. અને આ બધી જ વસ્તુ ભેગી થાય તેને કહેવાય સોફ્ટ સ્કિલ. સોફ્ટ સ્કિલ એટલે વાત કરવાની, રજૂઆત કરવાની એક રીત. ઘણા બધા લોકોની રજૂઆત કરવાની રીત બહુ સરસ હોય, બહુ સોફ્ટ ટોનમાં વ્યક્તિ હોય. એની ભાષા હોય, ભાષાની અંદર જે શબ્દોનો ઉપયોગ કરે, એ શબ્દ એક વ્યક્તિ હોય તો એકદમ સોફ્ટ શબ્દોનો ઉપયોગ કરે. સેમ વસ્તુ બીજી જ વ્યક્તિએ રજૂ કરવાની હોય પણ એ થોડાક હાર્ડ શબ્દોનો રજૂ કરે. ત્રીજી વ્યક્તિ હોય તો બહુ બેલેન્સ શબ્દોનો રજૂઆત કરે, હાર્ડ એ નહીં અને એકદમ સોફ્ટ એ નહીં, બેલેન્સ વેમાં એના શબ્દોનો ઉપયોગ કરતો હોય. તો આ બધી વસ્તુ આમાં એડ થાય છે કે સેમ વસ્તુ આપણે કરવાની છે અને આપણે અત્યારે જે રીતે આપણી વાતને રજૂઆત કરતા જઈએ એના કરતાં બેટર વેમાં આપણે વધારે સારી રીતે આપણે રજૂઆત કરવાની છે. અને એ આપણી સાથે રહેલા લોકોમાંથી જે આપણું ઇન્સ્પિરેશન છે, આપણું મોટિવેશન છે, જેનામાંથી આપણને કંઈક શીખવું છે, તો એનામાંથી આપણે એ શીખ મેળવવાની છે કે એ ફેમિલી અંદર પણ એ વ્યક્તિ હોઈ શકે કે ફ્રેન્ડ્સની અંદર એ વ્યક્તિ હોઈ શકે કે આ વ્યક્તિ ખરેખર કઈ રીતે વાત કરે છે દરેક રીતે, અને સેમ વાત આપણે કરવી હોય તો આપણે કઈ રીતે કરીએ. અને હવે આગળ ઉપર આપણે જ્યારે વાત કરશું તો આપણે એ સિચ્યુએશનની અંદર કઈ રીતે રજૂઆત કરશું. નાનકડું એક્ઝામ્પલ એવું કહીએ આપણે કે હોટલની અંદર જ્યારે આપણે ફ્રેન્ડ સાથે કંઈક ડિનર લેવા ગયા હોય, પાર્ટી સેલિબ્રેટ કરવા ગયા હોય, જમવા ગયા હોય, તો એ હોટલની અંદર પણ જ્યારે વેઇટર આવે અથવા તમારો ઓર્ડર લેવા આવે તો એની સાથે વાત કરવાની એક રીત હોય, વેઇટર સાથે વાત કરવાની રીત હોય. ઓર્ડરમાં લેટ થઈ જાય, ફૂડ જે ક્વોલિટીનું એક્સપેક્ટ કર્યું હોય એ ક્વોલિટીનું ન હોય, તો એ બધી જ બાબતની અપસેટ થયા વગર, એગ્રેસિવ થયા વગર વાતને રજૂ કરવાની એક રીત હોય. એવું એક ખાલી બિલીફ છે કે ખાલી રાડું પાડીને કે એગ્રેસિવ થઈને જ કામ થાય. કામ કરવાની ઘણી બધી રીત હોય, એમાંની એક રીત છે એગ્રેસિવ થઈને કામ કરવું, પણ બીજી ઘણી બધી રીત હોય જેનાથી કામ થઈ શકે. તો આ વસ્તુ ઉપર આપણે આ સ્ટોરીમાં જોવાનું છે કે દરેક જગ્યાએ આપણે જો એંગલને ધ્યાનમાં રાખીને વર્ક કરીએ છીએ. અત્યારની કોમન બિલીફ સિસ્ટમ પ્રમાણે, આપણી અત્યારની સાયકોલોજી પ્રમાણે વર્ક કરાવવા માટે, કામ કરાવવા માટે મોટાભાગના લોકો આપણે આસપાસ જોતા હશે એ ગુસ્સાનો ઉપયોગ કરતા હોય અને પોતાની પોસ્ટ ઉપર બેઠા હોય કે રિલેશનશિપમાં પણ તમારાથી કંઈક સિનિયોરિટી ધરાવતા હોય તો એ સિનિયોરિટીનો ઉપયોગ કરી કાં તો એની પોસ્ટનો ઉપયોગ કરી, કોઈ પણ બીજા એલિમેન્ટનો યુઝ કરી અને ગુસ્સાની ટેકનિકથી, દબાણની ટેકનિકથી, પ્રેશરની અથવા તો ડર ઊભો કરીને, ડરવાળું વાતાવરણ ઊભું કરીને કામ કરાવવાની ટેકનિક અત્યારે છે. માર્કેટમાં પણ અત્યારે આ જ ટેકનિક છે જેનાથી લોકો લગભગ મોટા ભાગના કામ કરતા હોય. સબકોન્શિયસલી આપણે પણ આપણી માથે કોઈ વર્ક આવે તો આપણે આ જ બધી ટેકનિકનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જાણતા હોય કે અજાણતા હોય, પોતાનું વર્ક કરાવવા માટે. બીજી ટેકનિક અત્યારે ઘણી બધી હોય
ક્યારેક ચાલતી હોય છે, ક્યારેક નથી ચાલતી હોતી. આપણે સ્ટોરી તરફ આગળ જતા જઈએ. અબાઉટ ધ ઓથર. G.C. Thornley is currently considered as a single author, born in Burnley, Lancashire, England, on 31st July 1902, to Joseph Thornley and Sarah Callan Smith. એનું બેકગ્રાઉન્ડ આપે છે કે ઇંગ્લેન્ડના ઓથર છે, ઇંગ્લિશ ઓથર, એટલે સ્ટોરી ઇંગ્લેન્ડની જ છે. અને he was alive before 100 years, 100 વર્ષ જૂના હતા. Granville Callan Thornley married Nora Glance Shawbridge on the Beach, and The Tales of Two Cities are a few of his famous novels. એની જે નોવેલ્સ છે એમાંથી ઓન ધ બીચ અને ટેલ ઓફ ટુ સિટીઝ એ બહુ ફેમસ નોવેલ છે, વાંચવા જેવી નોવેલ્સ. He passed away on 23rd March 1981 in Lewes, East Sussex, England. આ તારીખે એનું નિધન થાય છે. બ્રીફ ઇન્ફોર્મેશન અબાઉટ ઓથર કે બિલોંગ્સ ટુ ઇંગ્લેન્ડના ઓથર હતા. અને એક સારી નોવેલ્સ, સારી સ્ટોરીઝના લેખક હતા G.C. Thornley. 1 માર્ક ક્વેશ્ચનમાં પણ પૂછાય. સે ધ રાઇટ થિંગના ઓથર કોણ હતા? Say the Right Thing by G.C. Thornley is a delightful play about a lady, Mrs. Shaw, and her daughter who lived in a landfill. હવે સ્ટોરી વિશે આવશે. Say the Right Thing by G.C. Thornley is a delightful play about a lady, Mrs. Shaw. જે મધરના ડોટરની વાત કરી હતી, મધરનું નામ છે મિસિસ શો, and her daughter who lived in લેન્ડફિલ્ડ નામની જગ્યામાં એ રહેતા હોય છે. Her daughter was known to be very talkative. દીકરી એકદમ ટોકેટિવ હોય છે and always ended up saying something wrong. અને બોલવાનું એના કરતાં કંઈક ઊંધું જ બોલીને અટકે, that other people would not want to hear. આપણે જે ન સાંભળવાનું એ જ આપણને કહે. Explanation. Mrs. Shaw was tidying up the house as Mrs. Harding and her sister-in-law, Mrs. Lee, were coming for a visit. એના ઘરે બે વ્યક્તિ વિઝિટ કરવા આવે છે. એક મિસિસ હાર્ડિંગ અને બીજા એના સિસ્ટર ઇન લો મિસિસ લી. આ બે વ્યક્તિ ત્યાં આવે છે. મિસિસ હાર્ડિંગ હેડ જસ્ટ બોટ અ હાઉસ ઇન લેન્ડફિલ્ડ. હાર્ડિંગ છે એને લેન્ડફિલ્ડ, જ્યાં મિસિસ સો અત્યારે રહે છે, મધર ને ડોટર જ્યાં રહે છે એ જ જગ્યાએ મિસિસ હાર્ડિંગ ત્યાં અત્યારે નવું ઘર લીધું છે અને ત્યાં રહેવા આવે છે. અને એના પાડોશી મિસિસ હાર્ડિંગ એના પાડોશી મિસિસ શોને મળવા માટે એના ઘરે આવે છે. એટલે બે વ્યક્તિ થયા આમાં. એક વ્યક્તિ મિસિસ શો એના ડોટર, બીજી વ્યક્તિ મિસિસ હાર્ડિંગ અને એમના સિસ્ટર ઇન લો મિસિસ લી. આ બે વ્યક્તિ મિસિસ શોના ઘરે વિઝિટ માટે આવે છે. અત્યારે એ લોકો પાડોશી થાય છે અને મિસિસ હાર્ડિંગ છે એ લેન્ડફિલ્ડમાં એક નવું ઘર લે છે. બિફોર બાઇંગ અ હાઉસ ધેર, મિસિસ હાર્ડિંગ લીવડ ઇન લંડન. ત્યાં ઘર લીધા પહેલાં, લેન્ડફિલ્ડમાં ઘર લીધા પહેલાં લંડન એટલે ઇંગ્લેન્ડનું કેપિટલ, ત્યાં પહેલાં એ રહેતા હતા. બોથ ધ લેડીઝ હેડ મેટ ઈચ અધર ઇન અ શોપ. એક શોપની અંદર આ બેની વિઝિટ થાય છે, બેની મુલાકાત થાય છે, પહેલી વાર ત્યાં મળે છે. ધ પ્રીવિયસ ડે, એક દી અગાઉ. એન્ડ ધ ફોર્મર હેડ ઇન્વાઇટેડ હર. ફોર્મર એટલે પહેલાં જે હતા એ. પહેલાંમાં હોય છે મિસિસ શો, તો એ મિસિસ હાર્ડિંગને પોતાના ઘરે આવવા માટે ઇન્વાઇટ કહે છે. એક વિવેક વિનયની રીતે એના પાડોશીને ઘરે આવવા માટે ઇન્વિટેશન આપે છે. આપણે સ્ટોરી તરફ જોતા જઈએ. Soft skills. You have heard about soft skills, but soft skills may be new for you. આ અત્યારે જે રીડ કરીએ છીએ એ સ્ટોરીના પાર્ટ રૂપે છે. બુકની અંદર સ્ટોરીનું સ્ટાર્ટિંગ અહીંયાથી થાય છે. ઇટ મીન્સ ધેર મસ્ટ બી હાર્ડ સ્કિલ્સ ઓલ્સો. સોફ્ટ સ્કિલ્સ છે તો હાર્ડ સ્કિલ હોવી જોઈએ. We must know both of them as they both are very much required and important for study and career. Till late, nobody talked about soft skills. હાર્ડ સ્કિલ્સમાં વધારે ચર્ચા થતી હતી.
સોફ્ટ સ્કિલ્સની કોઈ ચર્ચા ક્યારેય કરી નથી. The schools also taught hard skills. As a result, the idea about soft skills remained in the dark. સ્કૂલની અંદર પણ હાર્ડ સ્કિલ્સનું જ એજ્યુકેશન વધારે અપાતું હતું. ફોર એક્ઝામ્પલ સ્પોર્ટ્સ, being aggressive in sports, being competitive and winning, those are hard skills. અને સોફ્ટ સ્કિલ્સ ક્યારેક જ શીખવાડવામાં આવતી, મોટાભાગનો ફોકસ હોય એ આજે પણ હાર્ડ સ્કિલ્સમાં જ છે. Things are different now, and we all have begun to pay attention to soft skills. ધીમે ધીમે સિચ્યુએશન ચેન્જ થતી જાય છે અને હાર્ડ સ્કિલ્સમાંથી લોકો હવે સોફ્ટ સ્કિલ તરફ જતા જાય છે. એટલે પહેલાં એક એવો ટાઈમ હોય કે જ્યાં એંગ્રી યંગ મેન, ગુસ્સાવાળા લોકોનું ચલણ ચાલતું હોય. એ એક ટાઈમ પૂરો થઈ અને હવે એવો ટાઈમ આવ્યો કે જ્યાં સ્માર્ટ લોકોનું, એટલે આમ આપણી ભાષામાં આપણે સ્માર્ટ કહીએ પણ ખરેખર સોફ્ટ સ્કિલ્સવાળા લોકો જે એકદમ પોલાઇટલી પેશન્ટલી વાત કરતા હોય, શાંતિથી વ્યવસ્થિત વાત કરતા હોય, ટ્રાન્સપરન્સીથી ઓપન માઇન્ડેડલી વાત કરતા હોય, તો એ લોકોનું વર્ચસ્વ, એ લોકોનું ચલણ વધારે ચાલતું એવું લાગે. અત્યારે આ ટાઈમની અંદર આપણી જનરેશનમાં કે નેક્સ્ટ જનરેશનમાં 2020ની જનરેશનમાં સોફ્ટ સ્કિલ્સનું ઇમ્પોર્ટન્સ ખૂબ જ વધી ગયું છે. જેટલી વધારે ઓનેસ્ટી, જેટલી વધારે ટ્રાન્સપરન્સી, આ બધી વસ્તુની વેલ્યુઝ વધી ગઈ છે. મોટાભાગે એવા લોકો જોવા મળે કે એ લોકોને ટ્રાન્સપરન્સી વધારે ગમતી હોય, દરેક વસ્તુનું ઓપન માઇન્ડેડનેસ વધારે પસંદ હોય અને ગુસ્સાથી દબાવી ન દેતા હોય. એ દરેક વ્યક્તિને એક્સેપ્ટ કરતા હોય. So those are all soft skills. Hard skills are related to our IQ. It means they are taught. આપણા IQ, ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચનને રિલેટેડ હોય અને હાર્ડ સ્કિલ્સ કહેવાય. સિલેબસ ઓર ડિઝાઇન ઇઝ ધેર ફ્રોમ ધેમ. એના માટે સિલેબસ પણ છે. એક્ઝામિનેશન આર હેલ્ડ. રૂલ્સ આર ઇક્વલ ફોર ઓલ. વન પાસીસ અકોર્ડિંગ ટુ વન્સ કેપેસિટી ઓફ લર્નિંગ. દરેક પોતાની કેપેસિટી પ્રમાણે લર્ન કરતા જાય. એટ સ્કૂલ, મેથ્સ, સાયન્સ એન્ડ અધર સબ્જેક્ટ્સ આર taught. Later on, various branches for learning are selected, and according one gets knowledge. Hard skills can be measured, એને માપી શકાય. If you learned computer, then an examination may be test your learning. In any condition the test, the rules remains same. Though students may change. Students change થતા કરે, પણ રૂલ્સ તો હંમેશા સેમ જ રહે. એટલે સ્ટુડન્ટ્સ ચેન્જ થતા રહે એટલે એની પર્સનાલિટી દરેકની અલગ અલગ હોય, પણ બધા માટે પરીક્ષા તો એક સરખી જ હોય. No doubt format of the test may be different, but at the center IQ related to computer knowledge is assessed. કમ્પ્યુટર રિલેટેડ કેટલું IQ છે એનું અસેસમેન્ટ થાય. સ્ટુડન્ટ કોઈ પણ હોય, અત્યારે પણ એ જ રીતનું છે કે દરેક સ્ટુડન્ટ અલગ અલગ હોય, પણ સ્ટુડન્ટ ઉપરથી મેઝરમેન્ટ નથી થતું. એ સ્ટુડન્ટ આવો છે તો એની પાસે કેવી રીતના નોલેજ છે, એ સ્ટુડન્ટની પર્સનાલિટી આવું કેસ ટુ કેસ ચેક નથી થતું, પણ બલ્ક ચેકિંગ થાય તો એ કોમ્પ્યુટરનું નોલેજ કેટલું છે. દેટ ઇઝ હાર્ડ સ્કિલ્સ. Soft skills are related to EQ. EQ એટલે emotional quotient. It means they are personal. Through experience and understanding, some of things are learnt of or automatically acquired. Positive attitude, sympathy, teamwork, cooperation, honesty, responsibility, integrity, devotion, confidence are such values or qualities that can embed a person. Such things are known as soft skills. તો આ 1 માર્ક ક્વેશ્ચન છે, ઇમ્પોર્ટન્ટ. સોફ્ટ સ્કિલ્સ કોને કહેવાય, એમાં કઈ કઈ લાક્ષણિકતા હોય, કયા કયા કેરેક્ટરિસ્ટિક્સ એની શું હોય, એના એટ્રીબ્યુટ્સ ક્યાં હોય, એના ગુણ ક્યાં હોય. તો કે સોફ્ટ સ્કિલ્સના ગુણ એવા હોય: પોઝિટિવ એટીટ્યુડ, સિમ્પથીવાળી વ્યક્તિ, ટીમવર્કમાં માનતી વ્યક્તિ, કોઓપરેશન, બીજી વ્યક્તિને સપોર્ટ કરે, એને પાડે નહીં, દેટ ઇઝ કોઓપરેશન. ઓનેસ્ટી, રિસ્પોન્સિબિલિટી, ઇન્ટિગ્રિટી એટલે જે બોલે જે કે એ જ કરે, ડિવોશન, ડેડિકેટેડ, કોન્ફિડન્સ. આ બધી વેલ્યુઝ છે સોફ્ટ સ્કિલ્સમાં આવેલી. If you look at the successful people, they possess many soft skills. In a way, they have become successful because of these qualities. Only hard skills will not give job. It is believed that future jobs will weigh more to soft skills.
જોબ્સમાં પણ હવે સોફ્ટ સ્કિલ્સનું ઇમ્પોર્ટન્સ વધી ગયું છે. જેટલું વધારે સેન્સિટિવ એન્વાયરમેન્ટ હોય, જેટલું વધારે ફિલ્ડ અપ જાય, જેટલું વધારે સોફેસ્ટિકેટેડ ફિલ્ડ થતું જાય, એજ્યુકેટેડ જેટલું વધતું જાય, એટલું એ વ્યક્તિને રિસ્પેક્ટ માટેની જરૂરિયાત વધતી જાય. જેટલું માર્કેટની અંદર કેસ ટુ કેસની અંદર જે પણ જગ્યાએ તમે વર્ક કરો એમાં જેટલું એજ્યુકેશન વધારે, જેટલું નોલેજ વધારે, એટલું એ લોકોની એ વસ્તુ ઉપર જે માલિકી હોય એ વધારે. જેટલું નોલેજ ઉપર, એજ્યુકેશન ઉપર, ઇન્ફોર્મેશન ઉપર એની ઓનરશિપ વધારે, એટલું વધારે એને રિસ્પેક્ટની ગ્રેડ હોય. એટલે વધારે ને વધારે રિસ્પેક્ટ એને જોતું હોય એટલે એ રિસ્પેક્ટ પૂરું પાડવા માટે તમારે સોફ્ટ સ્કિલ શીખવી પડે અને એના આધાર ઉપર તમને વર્ક મળે. ડ્યુરિંગ સ્ટડી one must gather maximum soft skills so that on completion of study one would be able to face circumstances. અલગ અલગ પરિસ્થિતિની સિચ્યુએશનને ઓવરકમ કરવા માટે તમારે સોફ્ટ સ્કિલ્સ શીખવી પડે. સોફ્ટ સ્કિલ્સ મેક અ મેન અ હ્યુમન બિંગ. સોફ્ટ સ્કિલથી માણસ એક હ્યુમન બિંગ, એક નોર્મલ વ્યક્તિ જેવો લાગે. જો એ બહુ નોર્મલી વાત કરતા હોય તો એ તમને એક માણસ જેવી વાત લાગે. અને કોઈ વ્યક્તિ એકદમ સેલ્ફિશ વાત કરતા હોય કે એકદમ રાડો પાડીને ગુસ્સેથી સતત વાત કરતા હોય તો એ ગુણ માનવતા જેવા ઓછા લાગે. પછી સ્ટોરી શરૂ થાય છે. સી ધ રાઇટ થિંગ બાય જીસી થોર્નલે, લર્નિંગ સ્કિલ્સ. તો અહીંયાથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. અત્યારે આપણે લેક્ચરને અહીંયા એન્ડ કરીએ છીએ.